ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ લઈએ. આપણે છેલ્લા વિડીયોમાં જોયું હતું કે ગુરુત્વાકર્ષણ જેવા સંરક્ષી બળ વડે થયેલું કાર્ય ફક્ત પ્રારંભિક અને અંતિમ સ્થિતિઓ ઉપર આધાર રાખે છે. એટલે કે સંરક્ષી બળ માટે સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર ડેલ્ટા વી અને બળ વડે થયેલા કાર્યના ઋણ મૂલ્ય જેટલો હોય છે. એટલે ડેલ્ટા વી બરાબર માઇનસ એફએક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ થાય. હવે જો એમ દળવાળા પદાર્થને ઘર્ષણ રહિત એટલે કે લીસા ઢાળની એચ ઊંચાઈ પરથી છૂટો મૂકવામાં આવે તો તળિયા સુધી આવતા તેની ઝડપ ઢાળના કોઈ પણ ખૂણા માટે v √2gh થાય. આમ ઢાળના છેડા સુધી પહોંચતા mgh જેટલી ગતિ ઊર્જા મેળવી લે. સ્થિતિ ઊર્જાનો એકમ જૂલ, પારિમાણિક સૂત્ર m1L2T-2 છે. યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ. ધારો કે કોઈ એક પદાર્થ સંરક્ષી બળ એફની અસર હેઠળ ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર કરે છે. ધારો કે કોઈ એક પદાર્થ સંરક્ષી બળ હેઠળ ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર કરે છે. આથી કાર્ય ઊર્જા પ્રમેય મુજબ ડેલ્ટા કે ઇક્વલ ટુ એફએક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ થાય. સંરક્ષી બળ માટે સ્થિતિ ઊર્જા વિધેય વીએક્સની વ્યાખ્યા મુજબ માઇનસ ડેલ્ટા વી ઇક્વલ ટુ એફએક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ થાય. એટલે કે ડેલ્ટા કે બરાબર માઇનસ ડેલ્ટા વી થાય. એટલે કે ડેલ્ટા કી પ્લસ ડેલ્ટા વી ઇક્વલ ટુ 0 થાય. એટલે ડેલ્ટા કે પ્લસ વી ઇક્વલ ટુ 0 થાય. જે દર્શાવે છે કે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાના ફેરફારોનો સરવાળો 0 થાય. એટલે કે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો કે પ્લસ વી હંમેશા અચળ રહે, જેને યાંત્રિક ઊર્જાના સંરક્ષણનો નિયમ કહેવાય. જો પદાર્થની ગતિ પ્રારંભિક સ્થાન xi થી અંતિમ સ્થાન xf સુધી થતી હોય તો સમગ્ર ગતિપથ માટે ki પ્લસ એટલે કે ગતિ ઊર્જા, પ્રારંભિક ગતિ ઊર્જા, પ્રારંભિક સ્થિતિ ઊર્જા ઇક્વલ ટુ અંતિમ ગતિ ઊર્જા એટલે kf પ્લસ અંતિમ સ્થિતિ ઊર્જા એટલે VXF
એટલે કે રાશિ કે પ્લસ વી એ અચળ જ રહે, એટલે એને યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો નિયમ કહેવાય. કે પ્લસ વીનો સરવાળો એટલે જ યાંત્રિક ઉર્જા. રાશિ કે પ્લસ વીએક્સને તંત્રની કુલ યાંત્રિક ઉર્જા કહેવાય. સ્વતંત્ર રીતે દરેક બિંદુએ ગતિ ઉર્જા કે અને સ્થિતિ ઉર્જા વીએક્સ બદલાતા હોઈ શકે, પણ તેમનો સરવાળો તો અચળ જ રહે. આમ કુલ યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો સિદ્ધાંત નીચે મુજબ દર્શાવી શકાય. જે તંત્ર પર સંરક્ષી બળો વડે કાર્ય થતું હોય તે તંત્રની કુલ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. જો અદિશ રાશિ વીએક્સને સમીકરણ ડેલ્ટા વી ઇક્વલ ટુ માઇનસ એફએક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ વડે દર્શાવી શકાય તો એફએક્સને સંરક્ષી બળ કહેવાય. ત્રિપરિમાણમાં આ સમજવા માટે સદિશના વિકલનનો ઉપયોગ કરવો પડે. સંરક્ષી બળ વડે થયેલું કાર્ય ફક્ત અંતિમ બિંદુઓ પર આધાર રાખે છે. એટલે કે કાર્ય કે એફ માઇનસ કેઆઈ વડે દર્શાવી શકાય અથવા વીએક્સઆઈ માઇનસ વીએક્સએફ પરથી પણ જોઈ શકાય. બંધ માર્ગ ઉપર સંરક્ષી બળ વડે થયેલ કાર્ય હંમેશા શૂન્ય હોય જ. સમીકરણ કેઆઈ પ્લસ વીએક્સઆઈ ઇક્વલ ટુ કેએફ પ્લસ વીએક્સએફ પરથી જોઈ શકાય આ જ વસ્તુ કે ભાઈ બંધ માર્ગ ઉપર સંરક્ષી બળ વડે થતું કાર્ય શૂન્ય હોય, કારણ કે બંધ માર્ગ માટે એક્સઆઈ બરાબર એક્સએફ થાય. હવે થોડી અસંરક્ષી બળની વાત કરી દઈએ. અસંરક્ષી બળની વાત કરીએ આપણે. જે બળ વડે થયેલ કાર્ય કે ગતિ ઉર્જા પદાર્થના ગતિપથ કે તેના વેગ જેવા ઘટક પર આધાર રાખતું ન હોય. ફરીથી અસંરક્ષી બળ, હું સંરક્ષી બળ ભૂલી ગયો. જે બળ વડે થયેલ કાર્ય કે ગતિ ઉર્જા પદાર્થના ગતિપથ કે તેના વેગ જેવા ઘટકો પર આધાર રાખતું હોય તો તેવા બળને અસંરક્ષી બળ કહેવાય. દાખલા તરીકે ઘર્ષણ બળ. ફરીથી એક વખત, જે બળ વડે થયેલ કાર્ય કે ગતિ ઉર્જા પદાર્થના ગતિપથ કે તેના વેગ જેવા ઘટકો પર આધાર રાખતું ન હોય તો તેવા બળને અસંરક્ષી બળ કહેવાય. દાખલા તરીકે ઘર્ષણ બળ. હવે એક આગળનો સવાલ લઈએ. મુક્ત પતન કરતા પદાર્થ માટે યાંત્રિક ઉર્જા સંરક્ષણ. તો અહીં આકૃતિ દર્શાવી છે કે ભાઈ આકૃતિમાં શું દર્શાવ્યું છે કે એમ દળના દડાને આટલી ઊંચાઈ એચ છે, કેપિટલ એચ. એમ દળના દડાને એચ ઊંચાઈએથી પડતો મૂક્યો છે. એમ દળના દડાને એચ ઊંચાઈએથી
પડતો મૂક્યો છે. ઊંચાઈએ h અને શૂન્ય માટે 3 ઊંચાઈ થાય છે. શરૂઆતમાં આટલી ઊંચાઈ h, આટલી ઊંચાઈ સ્મોલ h, અને આ પડે એટલે શૂન્ય ઊંચાઈ. આટલી ઊંચાઈ માટે યાંત્રિક ઉર્જા EH, આટલી ઊંચાઈ માટે યાંત્રિક ઉર્જા E ઇન્ટુ સ્મોલ h, અને જમીન ઉપર જ્યારે દડો પડશે ત્યારે યાંત્રિક ઉર્જા E0 લઈશું આપણે. હવે જ્યારે h ઊંચાઈએ હોય એ વખતે વેગ શૂન્ય છે, કારણ કે દડાને પકડી રાખ્યો છે, ક્ષણિક શૂન્ય થયેલો વેગ છે. એટલે EH બરાબર કેપિટલ Hની વાત કરી, EH શરૂઆતની વાત કરી, એટલે EH બરાબર mgh થાય. હવે દડાને છોડી દીધો એટલે થોડીક સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થવા માંડે, એટલે mgh થશે સ્થિતિ ઉર્જા. આ mgh થાય, અને થોડીક સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય. અને જ્યારે જમીન ઉપર આવી જશે, છેક જમીન ઉપર આવી જશે, ત્યારે યાંત્રિક ઉર્જા 1/mvf², અંતિમ વેગ આવી ગયો, 1/mvf² થઈ જશે. યાંત્રિક ઉર્જાના સંરક્ષણ નિયમ ઉપરથી યાંત્રિક ઉર્જા તો અચળ જ હોય, એટલે એના માટે એવું કહેવાય કે EH લખો ઇક્વલ ટુ E0 લખી શકાય. એટલે અહીં લખ્યું યાંત્રિક ઉર્જાના નિયમ પરથી EH બરાબર E0, એટલે mgh, EH એટલે mgh. અહીંયા લખવામાં સહેજ ભૂલ છે, આ h mg કેપિટલ H જોઈએ, આ h કેપિટલ 1/mvf², અંતિમ વેગ આવ્યો, એટલે vf ઇક્વલ ટુ 2gh થાય. આ ઉપરાંત યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ શીખી ગયા છે. મેં હમણાં આગળ કીધું એમ કે EH બરાબર E0 થાય. એટલે પહેલાં EH બરાબર, પહેલાં આપણે આવું લીધું, EH બરાબર E0. હવે આપણે લઈએ છીએ EH બરાબર સ્મોલ EH, E કેપિટલ H બરાબર E સ્મોલ h. બંનેની કિંમત મૂકી દઈએ, mgh ઇક્વલ ટુ mgh, સ્મોલ h આવ્યો, mgh કેપિટલ H ઇક્વલ ટુ પ્લસ 1/mvh, એટલે કે આ સ્થિતિ ઉર્જાનું થોડીક સ્થિતિ ઉર્જામાં અને બાકીની સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થઈ જાય છે. એટલે vh² ઇક્વલ ટુ 2g કાઉન્સમાં h માઇનસ h થાય. h ઊંચાઈએ ફક્ત સ્થિતિ ઉર્જા હોય છે, તે ઊંચાઈએ અમુક અંશે ગતિ ઉર્જામાં રૂપાંતરિત થાય છે, અને જમીન ઉપર આવે એટલે સંપૂર્ણ રીતે ગતિ ઉર્જામાં રૂપાંતર થાય. ફરીથી એક વખત, h ઊંચાઈએ ફક્ત સ્થિતિ ઉર્જા હોય, પછી અમુક અંશે ગતિ ઉર્જામાં રૂપાંતરિત થાય, અમુક અંશે.
અને જ્યારે જમીન ઉપર આવે ત્યારે સંપૂર્ણ રીતે ગતિ ઉર્જામાં રૂપાંતર થાય. આમ મુક્ત પતન પામતા પદાર્થમાં યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે.